પ્રથમ ઈસવીસન 1997માં ઝાખણના ભૂમિદાતાઓ અને લાઈફ મિશનના કાર્યકરો દ્વારા રાજરાજેશ્વર ધામ સંકુલની ફેન્સિંગનું કાર્ય આરંભાયું. ઈસવીસન 1998માં રાજરાજેશ્વર ધામ સંકુલમાં 5000 વૃક્ષોની વૃક્ષારોપણ વિધિ ગોઠવવામાં આવી. જો કે ભગવાને એવી કૃપા કરી કે કાળા વાદળ ચડી આવ્યા અને હવા પણ જોરથી ફૂંકાવા લાગી. સંકુલમાં એક મંડપ બાંધવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન માટે પરમ પૂજ્ય રાજર્ષિ મુનિ પધાર્યા. અહીં શ્રી બી કે ઝાલા સાહેબ લાઈફ મિશનની પ્રવૃત્તિઓ વિશે ઉદ્બોધન કરશે. માત્ર યોગ સાધના કરવી એવો હેતુ નથી, પણ લાઈફ મિશન એક સંસ્થા તરીકે, સ્વૈચ્છિક સંસ્થા તરીકે પણ લોકહિતના જેટલા કામો થઈ શકે એ બધા કામો એ લાઈફ મિશન કરવાનું છે. એમાં જે કામો કરવામાં આવશે એના ઉદ્દેશો એવા છે લાઈફ મિશનના: લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ વધે તે માટે વિશ્વવ્યાપી પ્રબોધન અભિયાન ચલાવવું, જેના દ્વારા આંતરિક જાગૃતિ વડે આત્મદર્શન પામી શકાય તેવી યોગ વિદ્યાનો વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ આપવું, લોકોને નૈતિક, ધાર્મિક તેમજ આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે અભિમુખ કરવા, પ્રેમ અને સેવાના માધ્યમ દ્વારા માનવ જાતિના કલ્યાણ માટે કાર્ય કરવું. હવે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી રણજીતસિંહ ઝાલા ઉદ્બોધન કરશે. ઝારખંડની સીમમાં આમ તો ઝારખંડનું અને આપણા ઝાલાવાડનું બધાનું અહોભાગ્ય ગણાય કે લાઈફ મિશનનું મુખ્ય કેન્દ્ર અહીંયા બનાવવાનું એ રાજર્ષિ મુનિએ સ્વીકાર્યું. એ માટે આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અહીંયા ઘણા બધા પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નો પણ એમના આશીર્વાદથી સોલ્વ થઈ ગયા. ગામના લોકોના પ્રયત્નોથી પણ આ પ્રશ્નો તો બધા સોલ્વ થઈ ગયા. પરંતુ આપણા વિસ્તારમાં આપણે સૌને ખ્યાલ છે કે અહીંયા આવું મોટું સેન્ટર બનતું હોય અને જે મુખ્ય આપણી જરૂરિયાત એ પાણીની, અને એ પાણી માટે પણ પહેલા વિચાર કરેલો જ, ઘણા બધા પ્રયત્નો પણ કરેલા, અને અહીંયા ભોગાવાની અંદર એક નાનો ચેકડેમ બાંધી અને એના દ્વારા ત્યાંથી પાઇપલાઇન નાખી અને પાણી લાવવું, આવી એ વખતે રજૂઆત થયેલી અને એ પ્રમાણે અમે સરકારમાં અત્યારે તો થોડીક પ્રયત્ન કરેલો, પરંતુ ત્યારબાદ બધું પરિવર્તન આવ્યું એટલે પછી રહી ગયું. પણ અત્યારે પણ માનનીય શ્રી આપણા વિસ્તારના જ લીંબડી વિસ્તારના મંત્રી શ્રી કિરીટસિંહ છે, એમને પણ ખ્યાલ છે આ બધો. ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા હવે ઉદ્બોધન કરશે. ગામના પરમ પૂજ્ય શ્રી લાઈફ મિશનના મુનિજી એવા શ્રી રાજેશ્રી મુનિજી બાપુ, આપણા સૌના લીંબડી ના ઠાકોર સાહેબ શ્રી, લખપત ઠાકોર સાહેબ શ્રી, વડીલ એવા શ્રી ભીખુભા કાકા, બાપલાલભાઈ કાકા, મારી સાથે મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો, બધા સર્વે વડીલો, માતાઓ અને બહેનો, આપણે સૌ જાણીએ છીએ જયારે 5000 વૃક્ષારોપણનો જયારે કાર્યક્રમ, અને એમાં આજ આપણા રાજેશ્વરી ધામમાં થાય, મને ખૂબ જ આનંદ છે. મારી પાસે કહું છું કે ગમે એ કામ હોય એ કામ માટે આ સરકારમાં મારાથી અહીં પાણીના પ્રશ્ન માટે ઉપયોગમાં થવાતું હશે, એમાં હું પણ ચોક્કસ અહીં ખાતરી જ ન હોય, આપ સૌને વિશ્વાસ હોય કે આપણે ગમે ત્યારે બોલાવી આ પ્રશ્નમાં આવે જ, તો ચોક્કસ આપ સૌને એવી હું ખાતરી આપું છું કે કોઈ પણ કામ હોય એમાં મુનિજી યાદ કરે કે આપ યાદ કરો તો હર હંમેશ અમે ઉભા રહ્યા છીએ. અને વધારે મુનિજી પાસે આપણે આશીર્વાદ લઈએ કે આ કામમાં આપણે બધાએ ખભે ખંભા મિલાવીને જે કંઈ કામ આપણને સોંપે એ કામ આપણે ઝડપથી આગળ વધીએ. હવે પરમ પૂજ્ય શ્રી રાજર્ષિ મુનિ પોતાનું ઉદ્બોધન કરશે. માનનીય મંત્રીશ્રી
કિરીટસિંહજીભાઈ, નામદાર લીમડી ઠાકોર સાહેબ, નામદાર લખતર ઠાકોર સાહેબ, મહાનુભાવો, સજ્જનો, માતાઓ, ભગીનીઓ, બંધુઓ, સર્વને મારા શેષને જય ભગવાન. આજે આ રાજરાજેશ્વર ધામની ભૂમિ ઉપર આપણે એક યજ્ઞ કરી રહ્યા છીએ. વૃક્ષારોપણ એ યજ્ઞ છે. અહીંયા રાજરાજેશ્વર ધામ આપણે બધાએ કર્યું, પણ એનો ખરો યશ ઝારખંડના જે ભાઈઓએ આ સોના જેવી જમીન આપણને ભેટમાં આપી છે એમને જાય છે. આપણે બધા માત્ર તાલી પાડીએ એનાથી ચાલશે નહીં. એમણે જે જમીન ભેટ આપી છે એમાં શ્રેષ્ઠ કામ કરી બતાવીએ તો જ આપણે એમનું દાન સાર્થક કર્યું. કહેવાય. એમણે તો એમનો ભાગ ભજવી દીધો અને દાન આપી દીધું. અને આ લંગોટીની લીલા અહીંયા જે કઈ થઈ, સાધુ પાસે લંગોટી હોય, અમારે તો ખિસ્સા ખાલી, જયારે તમે જુઓ ત્યારે ખાલી હોય. તે લંગોટીની લીલા કરાવી અમારા લાલુબાભાઈ. લાલુબાભાઈ છે એ અમે સાથે ભણતા હતા સ્કૂલમાં, લીમડી બોર્ડની. એટલે તો મનુજીને કરવાનું તો અહીંયા જ કરવાનું. એમને પકડી લીધું અને અહીંયા બધી ભાઈઓને સમજાવી આટલી જમીન એકઠી કરી દીધી. હવે લંગોટીની લીલા સૌરાને કરાવી છે. અને એ દ્રષ્ટિએ ગામ સદભાગી છે, આપણે પણ સદભાગી છીએ કે આપણને આવું સુંદર સ્થળ મળ્યું હાઈવે ઉપર. અને કેટલી જમીન નાની સુની નહીં, 45 એકર એક સામથી મળે તો કાઢિયાથી જ નહીં ઝાકણવાળા ગયેલું. તો એમણે પહેલું મોટામાં મોટું કામ કર્યું છે. આપણને ભાઈ શ્રી ઝાલા સાહેબે, ડીકે ઝાલા સાહેબે શરૂઆતમાં પ્રવચનમાં સમજાવ્યું કે કઈ કઈ પ્રવૃત્તિ અહીંયા થવાની છે. એટલે એને હું ફરીથી દોહરાવતો નથી, પણ અહીંયા જે કઈ પ્રવૃત્તિ થવાની છે તે મનુષ્ય જીવનના દરેક પાસાને સ્પર્શતી પ્રવૃત્તિ થશે. પછી કેળવણી હોય, આધ્યાત્મિકતા હોય, આરોગ્યને લગતી વાત હોય, ધંધા રોજગારને લગતી વાત હોય, ખેતીને લગતી વાત હોય, પશુપાલનને લગતી વાત હોય, એ બધી વસ્તુ આપણે અહીંથી કરવાના છીએ. આજે આપણે અહીંયા જે વૃક્ષ વાવવાનું કામ કરીએ છીએ, વૃક્ષ શું છે, આપણે એને વૃક્ષ શા માટે કહીએ છીએ? 2 અક્ષર છે, એક વૃ અને એક ક્ષ. વૃ છે એ વૃદ્ધિનો સૂચક છે, વૃદ્ધિ એટલે વધવું. અને ક્ષ છે એ ક્ષયનો સૂચક છે, ક્ષય એટલે નાશ પામવું. વૃદ્ધિ થવી અને ક્ષય થવો એ તો દરેક પદાર્થનો ગુણ છે. પદાર્થનો ગુણ છે ને દરેક પ્રાણીનો ગુણ છે. આપણે તે બાળક તરીકે જન્મમાં વૃદ્ધિ પામ્યા, પાછા ક્ષય તો પામવાના છે. એમ દરેક પદાર્થ પણ વૃદ્ધિ પામે છે અને ક્ષય પણ પામે છે. પણ બધા પદાર્થ વૃદ્ધિ પામે ત્યારે કામ લાગે, ક્ષય પામે ત્યારે કામ લાગે નહીં. પણ વૃદ્ધિમાં અને ક્ષયમાં બેમાં જે કામ લાગે એનું નામ વૃક્ષ. માણસ છે આટલો બુદ્ધિશાળી છે, કેવા કેવા બોમ્બ બનાવે, આપણે કેવા ધડાકા કરી નાખે, પણ એ મરી જાય, ક્ષય એનો થઈ જાય તો એને વેચવા જાવ કઈ આવે? ગાય ભેંસ મરી જાય તો કઈક આવે? માણસ મરી જાય ને વેચવા જાવ તો કઈ આવે એનું? આપણે ક્ષય પછી કોડી. પણ વૃદ્ધિમાં અને ક્ષયમાં બેમાં કામ લાગે એનું નામ વૃક્ષ. આપણું શાસ્ત્ર તો કે છે ધર્માર્થ કામ મોક્ષાણામ
ધ્રુમેભ્ય સાધનવ્ય એટલે શું? ધર્માર્થ કામ મોક્ષાણામ, ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ, આ ચારેયમાં ધ્રુમેભ્ય, ધ્રુમ એટલે ઝાડ, સંસ્કૃતમાં વૃક્ષનો બીજો શબ્દ છે ધ્રુમ. ધ્રુમેભ્ય સાધનવ્ય, આ ચારે પુરુષાર્થમાં તમને વૃક્ષ સાધન તરીકે એની જરૂર પડશે. તો બધાને સસને જય ભગવાન. પરમ પૂજ્ય મુનિજીની નજીક મંચ પર મહેમાનો લખતર ઠાકોર સાહેબ અને લીંબડી ઠાકોર સાહેબ બિરાજી રહ્યા છે. હવે વૃક્ષારોપણ વિધિ સંપન્ન થઈ રહી છે. દૈવયોગે વૃક્ષારોપણ પછી તરત વરસાદ શરૂ થઈ ગયો હતો. વૃક્ષારોપણના પ્રસંગ પછી ત્રિમૂર્તિ મંદિરના શિલાન્યાસનો પ્રસંગ 1999ના જાન્યુઆરીમાં ઉજવાયો. ઈસવીસન 1999માં શિલાન્યાસ પ્રસંગ નિમિત્તે સંતોના આગમનની તૈયારી થઈ રહી છે. પ્રથમ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા પધાર્યા. શિલાન્યાસ પૂર્વે પૂજા વિધિ ચાલી રહી છે. પાણી ચમકી દેવાનું. હવે કંકુ ચોખાડું ફૂલ જાળી રાખવાનું. આપણા કર્મના સાક્ષી દીપ નારાયણ ભગવાન પ્રગટ કરેલા છે દીવો, એનો મનમાં ધ્યાન કરો.
ओम चंद्रमा मनसो जात सख्यो सूर्यो अजायत श्रोत्राद्वाय च प्राणस्य मुख अग्निरजायत। પાટલાની પાછળની સાઈડે પગ જાય અને ગોઠણ બંને પાટલા ઉપર રહીએ એ પ્રમાણે કરવાનું. છેડા છેડાનું કપડું આપી દો બેનને. ખેતરોની ખુલ્લી જગ્યામાં આવાસ તો ક્યાંથી હોય, પણ સંતો માટે તંબુ બનાવ્યા હતા. આ તંબુમાં પરમ પૂજ્ય સંત શ્રી ઈશ્વરાનંદ ગિરિજી બિરાજ્યા છે અને તેમની સાથે લીમડી રાણી સાહેબા વાત કરી રહ્યા છે. બીજા તંબુમાં પરમ પૂજ્ય સંત શ્રી સંપૂર્ણાનંદજી બિરાજ્યા છે. ત્રીજા તંબુમાં પરમ પૂજ્ય સંત શ્રી રાજર્ષિ મુનિજી બિરાજ્યા છે. હવે સંતોનું પ્રદર્શન મંડપ તરફ પ્રસ્થાન થઈ રહ્યું છે. પરમ પૂજ્ય રાજર્ષિ મુનિ સંતોને ત્રિદેવ મંદિરનું મોડેલ બતાવી રહ્યા છે. હવે સંતો યોગનું પ્રદર્શન જોઈ રહ્યા છે. હવે સંતોનું સભા મંડપ તરફ પ્રસ્થાન થઈ રહ્યું છે. ત્રણેય સંતો મંડપમાં પધારી રહ્યા છે. મંડપમાં મોટો માનવ સમુદાય ઉપસ્થિત થયેલો છે. સંતો પોતાના સ્થાને બિરાજમાન થયા અને કાર્યક્રમ શરૂ થયો. શુભ શરૂઆત પ્રાર્થનાથી થઈ. गुरुर्देवो
હવે સંતોનું તથા યજમાનોનું પુષ્પ માલ્યાર્પણ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. હવે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ઉદ્બોધન કરશે. એવા આપણા સૌના ગુરુ જેવા ઈશાનંદજી ગીરી મહારાજ, આપણા આ ફંક્શનમાં હાજરી આપવા આવેલા એવા આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા એવા ગુરુજી શ્રી સપનાજી મહારાજ, પરમ પૂજ્ય રાજ રાજેશ્વરી ધામ શ્રીદેવ ની મૂર્તિનું જયારે આજે શિલા સ્નાન સમારોહના અને આપણા સૌના ગુરુજી એવા શ્રી મુનિજી મહારાજ, નામદાર ઠાકોર સાહેબજી લાલજી મહારાજ, ઉપસ્થિત સર્વે બાર ગામથી પધારેલા મારા વડીલો, સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાતમાંથી પધારેલા અને સૌરાષ્ટ્રમાંથી પધારેલા એવા મારા વાલા વડીલો, માતાઓ અને બહેનો અને ભાઈઓ, આ બહુ સાચી વાત છે આજ કે જયારે ગુરુજી મહારાજ આપણને સૌને જયારે એવા આશીર્વાદ આપે છે, આપણે એમને જયારે દર્શન કરીએ છીએ ત્યારે ચોક્કસ આ જગ્યાનું, લીમડીનું અને આખા વિશ્વમાં મોટા મોટું જેને કહેવાય ત્રિદેવ મંદિર, કદાચ એકાદું બ્રહ્મા વિષ્ણુ મળે છે પણ એમાં આખા વિશ્વમાં જો મોટું મંદિર થતું હોય ત્રિદેવનું તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ આ ઝાખણ ગામે થાય છે. અને લીમડીના અને આજુબાજુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તો ખરેખર ધનગરી ધનભાગ કહેવાય. આવી હાઈવે ઉપરની જગ્યા હું તો દાતાઓને પણ લાખ લાખ વંદન એટલા માટે કરું છું અને ગુરુજીના આશીર્વાદ એમની ઉપર વધારે વરસે કે એમને કાયમ માટે માતાજી એમના ઘરને અને તમામ લોકોને સુખી સમૃદ્ધિ આપે અને સારા સંસ્કાર આપે અને સારા વિચાર આપે. ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પ્રભાતસિંહ હવે ઉદ્બોધન કરશે. સદગુરુ સ્વામી શ્રી મુનિજી, બિરાજમાન ઋષિ મુનિઓ, ભાવિક ભક્તો, બહેનો, માતાઓ, બાળિકાઓ અને વાલો સુંદર સાથ, બોલવા ઉભો કર્યો છે, ગભરામણ થાય છે. આ રાજકારણ નથી, ધાર્મિક વાત છે. શું બોલવું ને શું કહેવું, કંઈક ના કહું તો બાપજીના એક ભક્ત તરીકે મારી આબરૂ જાય એટલે કંઈક બોલું છું. ભાગ્ય તૂટ્યું, માફ કરજો. જામે જીતની બૂધ હૈ ઉतना देत बताए, वाका बुरा ना मान्यो आर कहां से लाए. नमस्कार. સૌરાષ્ટ્રની સંત ભૂમિ આ ઝાખણ ગામે એક વિશ્વધામ, ત્રીજા નંબરનું વિશ્વધામની ખાતરી પ્રસંગે આમંત્રણ મળી ઉપસ્થિત થયો છું.
તમારી જાતને, મારા દેહને, મારી આત્માને હું એક ધન્ય ઘડી સમજું છું. મારા મુનિજી મારા કાલોલ મત વિસ્તારના મલાવ ગામેથી એક પછી એક આશ્રમો, આવા વિશ્વધામોની શરૂઆત કરી અને સંસારમાં જે કંઈ લોકો ભટક્યા છે, જે જીવાત્મા ભટક્યા છે, એને એક ભક્તિના માર્ગે વાળવાનું કામ આજે અહીંયા થઈ રહ્યું છે. હવે પરમ પૂજ્ય સંત શ્રી ईश्वरानंद गिरी जी उद्बोधन करशे. आप मुझे माफ कर देंगे, मैं प्रांतीय भाषा में बोल नहीं सकूंगा, राष्ट्रीय भाषा में बोलूंगा. आशा है बहुत से लोग यहाँ समझ लेंगे, कम से कम ऐसा मुझे आश्वासन मिला था. मैं ये आप लोगों को याद दिला देना चाहता हूँ, आज एक बड़ा भारी पर्व है, बहुत पुण्य दिवस है. श्री पंचमी, वसंत पंचमी, वागीश्वरी जयंती का पर्व है. शायद ही कोई ऐसी संस्कृति होगी, ऐसा देश होगा जहां वाणी के लिए भी एक जन्म दिवस रखा है. आज वागीश्वरी सरस्वती का जन्म दिवस, और सामने बहुत कुछ विद्यार्थी समूह को देखकर मुझे बहुत संतोष और उत्साह हो रहा है. मैं ये इतना ही आप लोगों को बताना चाहता हूं, जो कार्य अभी हम करने जा रहे हैं, जो समय, जो स्थान, जो निमित्त, संकल्प इस कार्य के पीछे है, उसके महत्व को आप लोग महसूस कर लें तो आज जो कार्य प्रारंभ हो रहे हैं वह ओजस्वी हो जाएगा. ऑटोमेटिकली करने से उसमें उतनी रसता नहीं आती है. भारतवर्ष संसार भर में हमारा जो देश है, ये एक विशेषता रखती है जो कहीं भी आपको नहीं मिल सकती है. હવે પરમ પૂજ્ય સંત શ્રી સંપૂર્ણાનંદજી ઉદ્બોધન કરશે. મારા આત્મ સ્વરૂપ ભાઈઓ અને બહેનો, આજે તમારા બધાના દર્શન કરી અને હું ખૂબ પ્રસન્નતા અનુભવું છું. સાથોસાથ આ સંપૂર્ણાનંદ નામના શરીરનું બ્રહ્માજી જેને બનાવ્યું છે તેનું ઉદ્ઘાટન અને તેનું ભૂમિપૂજન મારા હાથે થાય છે, તે બહુ જ આનંદનો વિષય છે. આ સંપૂર્ણાનંદનું શરીર બનાવનાર જે છે, એમાં જે પ્રારબ્ધ કર્મ છે અને એમાં જે કંઈ છે એ બ્રહ્માજીએ મૂકી અને અમારા જીવન રથને આગળ કર્યો છે. એવા ભગવાન બ્રહ્માનું આજે અમારા હાથે ભૂમિપૂજન છે, એ બહુ જ ઉત્તમ વાત છે. જીવ નામનું તત્વ ભગવાને એવું સરસ બનાવ્યું છે કે જ્યારે જીવને હું જોઉં છું ને ત્યારે મને બહુ આનંદ થાય છે. परम पूज्य संत श्री राजर्षि मुनिजी हवे उद्बोधन करशे. संत श्री ईश्वरानंद गिरिजी महाराज, परम श्रद्धेय स्वामी श्री संपूर्णानंद जी महाराज, सज्जनों, माताओं, बंधुओं, भगिनियों तथा बाळको, सर्वने मारा सस्नेह जय भगवान. આજે આપણા સૌને માટે ખૂબ આનંદનો દિવસ છે કે આપણી વચ્ચે સ્વામી શ્રી ઈશ્વરાનંદ ગિરિજી અને સ્વામી શ્રી સંપૂર્ણાનંદજી મહારાજ જેવા મહાત્માઓ બિરાજમાન છે.
આજે આપણે એક બહુ પવિત્ર કામ કરવા જઈ રહ્યા છીએ. ઘણા વર્ષોથી જેનું આયોજન આપણે કરી રહ્યા હતા એવા ત્રિમૂર્તિ મંદિરનું આજે શિલાન્યાસ વિધિ થવાનો છે અને એ વિધિ સમાપન કરવા અર્થે આપણા નિમંત્રણને માન આપીને આ બંને મહાનુભાવો અહીં પધાર્યા છે. એ આપણા પર એમનો ઘણું મોટું ઋણ છે. એ ઋણનો સ્વીકાર પ્રથમ હું કરું છું અને આ પ્રસંગે 2 શબ્દો કહું છું. મને બહુ આનંદ થયો કે સ્વામી શ્રી ઈશ્વરાનંદ ગિરિજીએ આપણે જે ત્રણેય દેવોને સાથે એક મંદિરમાં બિરાજમાન કરીએ છીએ એને અનુમોદન આપ્યું. એટલું જ નહીં, એમણે તો આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેમ હજી સુધી ભારતમાં કોઈને આવો વિચાર નથી સૂજ્યો અને ખાસ કરીને બ્રહ્માજી ને પણ આપણે મંદિરમાં પધરાવીએ એ વિચાર એમને બહુ ગમ્યો. એથી આપણને પણ આનંદ થયો. હવે કાર્યક્રમના બીજા ભાગરૂપે ઠાકોર સાહેબ લીંબડી વહીવટી ભવનનો શિલાન્યાસ વિધિ કરશે. હવે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા કૃપાલુ આરોગ્ય મંદિરનો શિલાન્યાસ વિધિ કરશે. પરમ પૂજ્ય સંત શ્રી સંપૂર્ણાનંદજી ભગવાન બ્રહ્માજીના મંદિરનો શિલાન્યાસ વિધિ કરવા જઈ રહ્યા છે. હવે તેઓ વિધિ સંપન્ન કરી વિદાય લઈ રહ્યા છે. અહીં પરમ પૂજ્ય સંત શ્રી રાજર્ષિ મુનિજી ભગવાન વિષ્ણુજીના મંદિરનો શિલાન્યાસ વિધિ કરવા જઈ રહ્યા છે. ત્રણેય જગ્યાએ વિધિ કરજો. યમાય નમઃ
भजो महिपयम् उघानो यथा पेरथा मसदे रचिदाबाय रदः सदये यायामि બીજી તરફ પરમ પૂજ્ય સંત શ્રી ઈશ્વરાનંદ ગિરિજી ભગવાન શિવજીના મંદિરનો શિલાન્યાસ વિધિ કરવા જઈ રહ્યા છે. હવે દરેક બધાએ હર હર મહાદેવ અંબે વાલગી જય. હવે તેઓ વિધિ સંપન્ન કરી વિદાય લઈ રહ્યા છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે યજ્ઞમાં શ્રીફળ હોમવા માટે પરમ પૂજ્ય સંત શ્રી રાજર્ષિ મુનિજી પધાર્યા છે. હવે તેઓ વિધિ સંપન્ન કરી વિદાય લઈ રહ્યા છે. ધીમે ધીમે ત્રિદેવ મંદિરના બાંધકામ માટે પથ્થરો આવી રહ્યા છે. સર્વપ્રથમ મંદિરના પાયા માટે પ્લમ્બ કોન્ક્રીટ થઈ રહ્યું છે. વિશેષમાં સેવકોને રહેવા માટે હોસ્ટેલ થઈ રહી છે. વહીવટી ભવનનું બાંધકામ પણ આગળ વધી રહ્યું છે.
પ્રથમ શિલા પાયા પર મુકાઈ ગયા પછી પરમ પૂજ્ય શ્રી રાજર્ષિ મુનિજી તેનું પૂજન કરી રહ્યા છે. પ્રથમ શિલા મુકાયા પછી મંદિરના ચણતરમાં ઉત્તરોત્તર પ્રગતિ થવા લાગી. વહીવટી ભવનનું મકાન લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે એની ઉદ્ઘાટન વિધિ થવાની છે. ઈસવીસન 2001માં પરમ પૂજ્ય સંત શ્રી રાજર્ષિ મુનિજીના વરદ હસ્તે વહીવટી ભવનનું ઉદ્ઘાટન સંપન્ન થયું. પૂજ્ય શ્રી રાજર્ષિ મુનિજી વહીવટી ભવનનું નિરીક્ષણ કરી રહ્યા છે. ભવનના મધ્યસ્થ હોલમાં ભક્તો પરમ પૂજ્ય સંત શ્રી રાજર્ષિ મુનિજીની આરતી ઉતારી રહ્યા છે. જંગલમાં મંગલ કરતી બહેનો ગરબા કરી રહી છે. કૃપાલુ આરોગ્ય મંદિરના ચણતરમાં પણ ક્રમશઃ પ્રગતિ થઈ રહી છે. ઈસવીસન 2003માં ગૌશાળાના શેડ બની રહ્યા છે.
દિલ્હીના સુવિખ્યાત આર્કિટેક્ટ શ્રી માનસિંહજી રાણા, જેમણે રાજરાજેશ્વર ધામ સંકુલનો સમગ્ર પ્લાન બનાવ્યો છે, તેઓ સંકુલમાં નિરીક્ષણ માટે પધારતા મુનિજી સાથે વાત કરી રહ્યા છે. પરમ પૂજ્ય ગુરુજી મંદિરની દ્વારશાખનું પૂજન કરી રહ્યા છે. અહીં બહેનો દાંડિયા રાસ રમી રહી છે. ત્રિદેવ મંદિરનું ચણતર પણ ક્રમશઃ આગળ વધી રહ્યું છે. ઈસવીસન 2004માં રાજરાજેશ્વર ધામમાં વાવેલા વૃક્ષો પણ મોટા થઈ ગયેલા જણાય છે. આશરે 14 વીઘા જમીનમાં સુધા સરોવર ખોદાઈ ગયું છે, જેની લંબાઈ 586 ફૂટ, પહોળાઈ 162 ફૂટ અને ઊંડાઈ 11 ફૂટ છે. ત્રિદેવ મંદિરના પથ્થર ઘડવાનું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેને માટે અનેક કારીગરો કામ કરી રહ્યા છે. અહીં મંદિરનો એરિયલ વ્યૂ ઊંચાઈથી દેખાય છે. મંદિરના ચણતરમાં પણ પ્રગતિ થઈ રહી છે.
રાજરાજેશ્વર ધામમાં શરૂ કરેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં કિન્ડર ગાર્ટનનો વર્ગ ચાલી રહ્યો છે. જુઓ, શાળાના બાળકો શાળાના ક્રીડાંગણમાં ઉલ્લાસથી રમી રહ્યા છે. પથ્થરો પર ઝીણવટવાળી કોતરણી થઈ રહી છે. અન્નપૂર્ણા ભવનના બાંધકામનું કાર્ય ચાલી રહ્યું છે. મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ફેબ્રુઆરી 2007માં મંદિરમાં દેવોની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો. રાજરાજેશ્વર ધામ વિકાસ યાત્રા ભાગ 1 અહીં સમાપ્ત થાય છે. જય ભગવાન.